ખરાબ સમયથી છુટકારો કોણ નથી મેળવવા માંગતું, પરંતુ શું મિત્રો ખાલી વિચારવા માત્રથી ખરાબ સમય જતો રહે છે? આપણે જાણીએ છીએ કે મનુષ્યના હાથમાં કંઈ પણ નથી હોતું. મનુષ્ય જીવનભર પરિસ્થિતિઓના હાથે બને છે અને બગડતો રહે છે. પરંતુ જ્યારે મનુષ્યનો ખરાબ સમય આવે છે ત્યારે એના મનનું સંતુલન બગડવા લાગે છે. મનુષ્યને ગુસ્સો આવવા લાગે છે, લોકોથી ઘૃણા થવા લાગે છે, તેમજ બીજા લોકોની ઈર્ષ્યા થવા લાગે છે, ખુદ પર સંદેહ કરવા લાગે છે. મનુષ્યનો આત્મવિશ્વાસ તૂટવા લાગે છે અને આખરે મનુષ્યનો ખરાબ સમય એને એક એવા મોડ પર લાવીને ઊભો રાખી દે છે જ્યાં એની તમામ ઉમ્મીદ તૂટી જાય છે. ત્યારબાદ એને કોઈ રસ્તો નજરમાં નથી આવતો, એને ફક્ત અંધકાર નજરમાં આવે છે. અને આ બધી ભાવનાઓ ફક્ત એક જ કારણથી પેદા થાય છે, એ છે ખરાબ સમયને જોવાની આપણી નજર. કદાચ તમે તમારી પરિસ્થિતિઓના હિસાબથી સંચાલિત થવા નથી માંગતા, તો તમારે તમારી પરિસ્થિતિઓને જોવાની નજર બદલવી જોઈએ. એક બુદ્ધિમાન વ્યક્તિ પોતાના ખરાબ સમયને પણ એક અવસરમાં બદલી શકે છે. વાસ્તવમાં એક સિદ્ધ પુરુષ પોતાના ખરાબ સમયને પોતાની તાકાતમાં બદલી દે છે. ખરાબ સમયમાં તેઓ વધારેમાં વધારે મજબૂત બને છે. ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય આ ધરતી પર મોજૂદ હશે જેની ઉપર ક્યારેય ખરાબ સમય ન આવ્યો હોય. પરંતુ અમુક લોકો ખરાબ સમયમાં હાર માની લે છે, આત્મહત્યા સુધીનું પગલું ભરી લે છે. મિત્રો, આજની આ કહાની તમને એવી એક શીખ આપવાની છે કે આ કહાની સાંભળ્યા બાદ તમે તમારા ખરાબ સમયથી ચિંતિત નહીં રહો, ગભરાશો નહીં, પરંતુ તમે તમારા ખરાબ સમયને એક અવસરમાં બદલી શકશો. તમે ખુદને વધારે મજબૂત બનાવી શકશો. કહાની શરૂ કરતા પહેલા હું તમને જણાવવા માંગુ છું કે કદાચ તમારી પાસે સમય ન હોય તો આ કહાની અહીંયા જ છોડી દેજો, કેમ કે આ કહાનીને કદાચ તમે અંત સુધી નહીં સાંભળો તો તમે પૂરું જ્ઞાન નહીં લઈ શકો, અને કહેવાય છે કે અધૂરું જ્ઞાન વધારે ખતરનાક બને છે. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. આ કહાનીમાં જણાવેલી બારીકથી બારીક વાતને ધ્યાનથી સમજવાની કોશિશ કરજો, જેનાથી તમારું આખું જીવન પરિવર્તિત થવાનું છે. આ કહાની સાંભળ્યા બાદ તમને અભૂતપૂર્વ શાંતિ મળવાની છે. આ કહાની છે એક મોહન નામના યુવકની. મોહનના પિતા ગુજરી ગયા બાદ જવાબદારીનો પહાડ મોહન પર આવી ગયો હતો. મોહનને પોતાના બાળપણના એ દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે તેના ખભા પર કોઈ જવાબદારી નહોતી. એ કેટલો ખુશ રહેતો હતો, કેટલો આનંદમાં રહેતો હતો. કોઈ ચીજની કોઈ ચિંતા નહોતી, કેમ કે એ સમયે તેમના પિતા બધી જવાબદારીઓ નિભાવી રહ્યા હતા. પરંતુ અકસ્માતે પિતાના મૃત્યુ બાદ મોહન એકદમ એકલો પડી ગયો. એના ઉપર આખા પરિવારની જવાબદારી હતી. એમની માતા, બે બહેનો, એમની પત્ની અને બાળકો, આખું પરિવાર હતું. અને આવડા મોટા પરિવારનું પાલન પોષણ કરવું એ કોઈ નાની વાત ન કહેવાય, અને એ પણ મોહન જેવા યુવક માટે. કેમ કે મોહન એકદમ નવયુવક હતો અને તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. એમના પિતાજી વેપારી હતા અને હવે મોહન એ વેપારને સંભાળી રહ્યો હતો. પરંતુ લાખ કોશિશ કરવા છતાં પણ એમનાથી ઘણીવાર ભૂલો થઈ જતી, એટલે એ ખૂબ જ પરેશાન થઈ જતો. એને કંઈ સમજાતું નહોતું કે એ કોની સલાહ લેવી, કોને વેપાર વિશે પૂછવું. એમના પિતાના જે કર્મચારીઓ હતા એ લોકો મોહનને ગંભીરતાથી લેતા નહોતા, કેમ કે એમને એવું લાગતું હતું કે મોહન હજુ એક બાળક છે. મોહન માટે હજુ વધારે ખરાબ સમય આવવાનો હતો. હવે એના પિતાના એક કર્મચારીએ એના વેપારને મોહન પાસેથી ઝૂંટવી લીધો, એમની સાથે દગો કર્યો. ત્યારબાદ આ વેપાર પોતાના નામે કરી લીધો. હવે મોહન પાસે કંઈ નહોતું. એનો વેપાર તેના હાથમાંથી જતો રહ્યો હતો અને મોહનને કોઈ કામ પણ નહોતું આવડતું. અને હવે આવડા મોટા પરિવારનું પાલન પોષણ કરવું એ મોહન માટે એક મોટો પડકાર બની ગયું હતું. હવે મોહન દિવસ રાત ઉદાસ રહેવા લાગ્યો. જે લોકો પહેલા એની આસપાસ રહેતા હતા, એમના સગા સંબંધી જે તેને પોતાનો કહેતા હતા, મીઠી મીઠી વાતો કરતા હતા, હવે એ બધા જ લોકોએ મોહન તરફથી પોતાનું મોઢું ફેરવી લીધું હતું. કોઈ પણ વ્યક્તિ મોહનની મદદ કરવા માટે એમની પાસે ન આવ્યું. મદદ કરવાની તો વાત દૂર રહી, પરંતુ કોઈ એને આશ્વાસન આપવા પણ ન આવ્યું. હવે મોહનને દુનિયાનું અસલી રૂપ જોવા મળી રહ્યું હતું અને તે વિચારીને પોતાના મનમાં ખૂબ દુઃખી થતો હતો. તે એવું જ વિચારતો રહેતો કે જ્યારે મારો સારો સમય હતો ત્યારે મેં ઘણા લોકોની મદદ કરી હતી, પરંતુ
જ્યારે મારો ખરાબ સમય આવ્યો ત્યારે મારી પાસે કોઈ ન આવ્યું, ના કોઈ સગા સંબંધી કે ના કોઈ હેતુ મિત્ર. હવે મોહનની આશાઓ તૂટી ચૂકી હતી. તે એકદમ હારી ચૂક્યો હતો, અંદરથી તૂટી ગયો હતો. પરંતુ હવે મોહને આ બધા જ લોકોને સબક શીખવાડવા માટે ખુદ એક નવું કામ શીખવાનું શરૂ કર્યું. તેમણે ખુદનો વેપાર શરૂ કર્યો અને એવું નહોતું કે વેપાર શરૂ કરતા જ એને સફળતા મળી ગઈ. મોહન તો વેપાર વિશે કાંઈ જાણતો પણ નહોતો, પરંતુ તેમણે પોતાના મનમાં એક નક્કીપણું કરી લીધું હતું કે કદાચ ગમે એટલી પરેશાની આવે, ગમે એવી અસફળતા મળે, તો પણ હું આ વેપારને ખૂબ ઊંચાઈ સુધી લઈ જવા માંગુ છું. અને તેમનો આ જ આત્મવિશ્વાસ તેમને હાર નહોતો માનવા દેતો. જ્યારે જ્યારે તેનાથી કોઈ ભૂલ થતી, જ્યારે તેનું કોઈ નુકસાન થતું, તો એ ફરીથી ખુદને એકત્રિત કરી અને નવી શરૂઆત કરીને એ ભૂલને સુધારવાની કોશિશ કરતો અને ભવિષ્યમાં આવી ભૂલ ફરીથી ન કરવાનું ખુદને વચન આપતો. હવે ધીરે ધીરે મોહનના દિવસો બદલવા લાગ્યા. હવે મોહન એક મોટો શેઠ બની ગયો હતો. એમનો પરિવાર ખૂબ ખુશ હતો, પરંતુ મોહનનું મન અંદરથી બદલી ચૂક્યું હતું. હવે મોહન આ દુનિયામાં કોઈને પણ પોતાનું માનતો નહોતો. તેમની અંદરથી સંવેદનાઓ ખતમ થઈ ગઈ હતી, કેમ કે જ્યારે તેનો ખરાબ સમય હતો ત્યારે એની મદદ કોઈએ નહોતી કરી. અને તેના હૃદયમાં આ વાત એક ખીલીની જેમ ફૂટી ગઈ હતી. એટલા માટે જેટલા પણ એમના દોસ્તો હતા, એમના સગા સંબંધીઓ હતા, એમનાથી મોહને દૂરી બનાવી લીધી. એક દિવસ મોહનની માએ મોહનને કહ્યું કે બેટા, તે તારા જીવનમાં ઘણી સફળતા મેળવી છે. હવે આપણી પાસે કોઈ પણ ચીજ વસ્તુની કમી નથી, પરંતુ તારી અંદરથી સંવેદનાઓ કેમ ખતમ થઈ ગઈ? તું તારા કોઈ દોસ્તને કેમ નથી મળતો? આપણા કોઈ સગા સંબંધીને કેમ નથી મળતો? આવું કેમ કરી રહ્યો છો? દીકરા, સમાજમાં રહેવું હોય તો સમાજના નિયમો અનુસાર રહેવું પડે છે. જે થવાનું હતું એ થઈ ગયું, એને હવે ભૂલી જા. એ આપણું અતીત હતું. હવે આપણો સારો સમય ચાલી રહ્યો છે, એટલા માટે તું બીજા લોકો સાથે હળી મળીને રહેવા શીખ. હવે મોહનને માની આ વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે તેની માને કહ્યું કે માં, જ્યારે આપણો ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે આપણી પાસે કોણ આવ્યું હતું? કોઈ નહોતું આવ્યું. ત્યારે હું એકલો હતો. કોઈ મારી મદદ કરવા માટે સામે નહોતું આવ્યું. અને હવે આપણો સારો સમય ચાલી રહ્યો છે, તો હું શું કામ કોઈ પાસે જાઉં? શું કામ કોઈની મદદ કરું? જ્યારે મારે સમાજની મદદની ખૂબ જરૂરિયાત હતી ત્યારે કોઈએ મારી મદદ નથી કરી, તો હું બીજાની મદદ શું કામ કરું? ત્યારે એની માએ ફક્ત એક જવાબ આપ્યો કે બેટા, શેતાનને જોતા જોતા તું ખુદ શેતાન બની ગયો છે. તારી અંદર ભાવનાઓ ખતમ થઈ ગઈ છે. તારા હૃદયમાં હવે કોઈના માટે કોઈ કરુણા નથી બચી. અને કરુણા વગરના મનુષ્યનું દિલ પથ્થરનું બની જાય છે. પરંતુ મોહન પર આ વાતોની કોઈ અસર નહોતી થઈ રહી, કેમ કે મોહનનું દિલ હવે સાચે જ પથ્થરનું બની ગયું હતું. પરંતુ માં તો માં હોય છે. એક માં પોતાના બાળકનો સાથ ક્યારેય નથી છોડતી. કદાચ બાળક ગમે એટલું ખરાબ હોય, માં એને હંમેશા સત્યના રસ્તે લાવવાની કોશિશ કરતી રહે છે. અને એટલા માટે જ એક દિવસ મોહનની માં મોહનને એક સંન્યાસીનો ઉપદેશ સાંભળવા માટે લઈ ગઈ. આ સંન્યાસીનું પ્રવચન સાંભળવા માટે ઘણા લોકો દૂર દૂરથી આવતા હતા. મોહન અને એમની માતા સંન્યાસીના આશ્રમે ગયા. ત્યારબાદ મોહનની માએ આખી પરિસ્થિતિ સંન્યાસીને જણાવી દીધી. હવે સંન્યાસીએ મોહનને સમજાવવાનું શરૂ કર્યું કે ઘણા બધા લોકોને એવું લાગે છે કે ખરાબ સમય એમને અંદરથી ખોખલા કરી દે છે, તેમને દુઃખી કરી દે છે, એમને પરેશાન કરી દે છે. પરંતુ આ ફક્ત એક વિચારવાનો નજરિયો હોય છે. ખરાબ સમયમાં મનુષ્યએ પોતાના વિચારો હંમેશા સકારાત્મક રાખવા જોઈએ, કેમ કે જે શીખ આપણને સારો સમય ક્યારેય નહીં આપી શકે, એવી શીખ આપણને ફક્ત ખરાબ સમય આપી શકે છે. એટલા માટે ખરાબ સમયથી દુઃખી ન થવું જોઈએ, પરંતુ ખરાબ સમયમાંથી શીખ લેવાની કોશિશ કરવી જોઈએ. સંન્યાસીએ મોહનને કહ્યું કે જ્યારે તારા પિતાજીનો વેપાર ખતમ થઈ ગયો હતો ત્યારે તારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. ત્યારે તને એવું જ લાગી રહ્યું હતું કે મારો કેટલો ખરાબ સમય ચાલી રહ્યો છે, પરંતુ એ જ ખરાબ સમયના લીધે તું તારી અંદર રહેલા હુનરને ઓળખી શક્યો અને તારો ખુદનો વેપાર ઊભો કરી શક્યો. કદાચ તારા પિતાજીનો વેપાર ચોપટ ન થયો હોત તો તું ક્યારેય પણ તારી અંદર રહેલી સંભાવનાઓને શોધવાની કોશિશ ન કરત. અને આવું જ થાય છે એવા લોકો સાથે જેને બધું જ તૈયાર મળે છે,
જે લોકો મોઢામાં ચાંદીની ચમચી લઈને પેદા થાય છે એવા લોકો ખુદને શોધવાનો પ્રયાસ જ નથી કરતા અને ધીરે ધીરે એવા લોકો પોતાના જીવનથી પરેશાન થઈ જાય છે. એમની પાસે બધું જ હોય છે, ધન સંપત્તિ, પરંતુ આટલું બધું હોવા છતાં પણ એ અંદરથી એકદમ ખોખલા હોય છે, અંદરથી દુઃખી હોય છે. કેમ કે મનુષ્યને ખુશી ત્યારે જ મળે છે જ્યારે તે પોતાની અંદર રહેલી સંભાવનાઓને શોધવાની કોશિશ કરે છે. તો પછી તમે કેવી રીતે કહી શકો છો કે ખરાબ સમય દુઃખી કરે છે? ખરાબ સમય દુઃખી નથી કરતો, પરંતુ ખરાબ સમય તો તમને ખુદને શોધવામાં તમારી મદદ કરે છે. ત્યારે મોહને આ સંન્યાસીને કહ્યું કે હે ગુરુદેવ, જ્યારે મારો ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે કોઈએ મારી કોઈ સહાયતા નથી કરી. મારા દોસ્તો, મારા સગા સંબંધીઓ, તમામ લોકોએ મારાથી મોઢું ફેરવી લીધું હતું. એટલા માટે આ દુનિયા પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે. હું કોઈના પર વિશ્વાસ નથી કરી શકતો. ત્યારે સંન્યાસીએ કહ્યું કે આ પણ ખરાબ સમયની એક ખૂબ મોટી શીખ છે કે સારા સમયમાં તો તમામ લોકો તમારી સાથે ઊભા રહે છે, પરંતુ ખરાબ સમયમાં તમારી સાથે કોઈ નથી હોતું. આવી જ આ દુનિયાની હકીકત છે અને આ હકીકતની તને ત્યારે ખબર પડી જ્યારે તારો ખરાબ સમય આવ્યો. કદાચ તારે ક્યારેય ખરાબ સમય આવ્યો જ ન હોત તો તું આ દુનિયાને ઓળખી જ ન શક્યો હોત. પહેલા તું તમામ લોકો પર વિશ્વાસ કરતો હતો. કોઈ પણ મનુષ્ય, કોઈ પણ તારો સગો સંબંધી અથવા દોસ્ત તારી પાસે મદદ માટે આવતા હતા ત્યારે તું કંઈ પણ વિચાર કર્યા વગર એની મદદ કરતો હતો. કદાચ એ તારી સાથે જૂઠું બોલી રહ્યો હોય તો પણ તે એને મદદ કરી હતી. પરંતુ ખરાબ સમયમાં તને ખબર પડી કે આ દુનિયામાં કોણ આપણું છે અને કોણ પરાયું છે. કોણ તારા ખરાબ સમયમાં તારી સાથે ઊભો રહેશે એ વાત પણ તને ત્યારે જ ખબર પડી જ્યારે તારો ખરાબ સમય આવ્યો. અને આ શીખ જે તને તારા ખરાબ સમયમાંથી શીખવા મળી છે એ તું તારા જીવનભર નહીં ભૂલી શકે. બની શકે છે કે જ્યારે તારો સારો સમય હતો ત્યારે લોકોએ તને સમજાવવાનો પ્રયાસ કર્યો હોય, તારા પિતાએ પણ તને સમજાવ્યો હોય અથવા તારી માએ પણ તને સમજાવ્યો હોય, પરંતુ એ સમયે તને આ વાત સમજમાં નહીં આવી હોય. પરંતુ જે શીખ તને અત્યારે મળી છે એને તું ક્યારેય નહીં ભૂલી શકે. સંન્યાસીએ આગળ કહ્યું કે દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક એવા જે પોતાના ખરાબ સમયથી દુઃખી થઈ જાય છે, ચિંતિત રહે છે, ઉદાસ રહે છે, પરેશાન રહે છે. પરંતુ બીજા પ્રકારના લોકો પણ હોય છે જે પોતાના ખરાબ સમયને પોતાની ઢાલ બનાવીને પોતાના આખા જીવનને મજબૂત બનાવી લે છે. રસ્તા પર ચાલતી વખતે જ્યારે માણસને ઠેસ લાગે છે ત્યારે જ એને ખબર પડે છે કે રસ્તામાં પથ્થર ક્યાં છે. કદાચ એને ઠેસ ન લાગે તો એને હંમેશા એવું જ લાગે છે કે રસ્તામાં કોઈ પથ્થર જ નથી. અને જીવનના આ પથ પર પણ દરેક જગ્યાએ તમને પથ્થર મળશે જેનાથી તારે બચીને નીકળવું પડશે. અને એ તું ત્યારે જ શીખી શકીશ જ્યારે તને રસ્તામાં ઠોકર લાગશે. ઠોકર લાગ્યા બાદ જ તમે રસ્તામાં ધ્યાનપૂર્વક ચાલવા લાગશો. જીવન પ્રત્યે વધારે સતર્ક બની જશો. તમે ખુદને એ સવાલ કરો કે સારા સમયે તમને શું શીખવાડ્યું અને ખરાબ સમયે તમને કઈ શીખ આપી. ત્યારે તમને ખબર પડશે કે ખરાબ સમય તમારા માટે સારો હતો. કેમ કે જીવન એનાથી જ નિર્મિત થાય છે. તમારા પિતા જ્યાં સુધી જીવિત હતા ત્યાં સુધી તને જવાબદારીઓની ખબર જ નહોતી, પરંતુ તારા પિતાના ગયા બાદ તે તારા ઘરની જવાબદારી કેવી રીતે સંભાળી આ વાતને જ તારો વિકાસ કહેવાય છે. ભલે તું ન જોઈ શકે, પરંતુ વાસ્તવમાં એ ખરાબ સમય બાદ જ તે તારી જવાબદારીઓને સમજવાનું શરૂ કર્યું. લોકોએ તારા ઉપર પથ્થર ફેંક્યા, પરંતુ તે એ પથ્થરોથી જ મહેલ ઊભો કરી લીધો. અને આને જ એક બુદ્ધિમાન આદમીની ઓળખ કહેવાય છે. તો તારે તો એ દોસ્તો અને એ સગા સંબંધીઓનો આભાર વ્યક્ત કરવો જોઈએ, કેમ કે એમના આવા સ્વભાવના લીધે જ તું ખુદને શોધી શક્યો, તું ખુદનો વેપાર ઊભો કરી શક્યો. અને કદાચ એ લોકો તારા ખરાબ સમયે તને આશ્વાસન આપવા માટે આવી જતા, તારી મદદ કરી દેતા, તો તું તારા પગ ઉપર ક્યારેય ઊભો ન થઈ શક્યો હોત. એવી જ રીતે જ્યારે તારા પિતા તારી મદદ કરી દેતા હતા ત્યારે તને તારી જવાબદારીઓની કંઈ ખબર નહોતી. ત્યાં સુધી તો તને એ પણ નહોતી ખબર કે તારે તારા જીવનમાં કરવાનું શું છે. પરંતુ જ્યારે તને એ અહેસાસ થયો કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું, ત્યારે તે તારા એકલાપણાને તારી તાકાત બનાવી અને ત્યારબાદ તે તારું આખું જીવન પરિવર્તિત કરી લીધું.
એટલા માટે એ લોકો પ્રત્યે ધૃણા ન રાખવી, પરંતુ એમના પ્રત્યે ધન્યવાદનો ભાવ રાખવો. આ સકારાત્મક વિચારવાનો નજરિયો છે. ખરાબ સમયમાં કદાચ તમે સકારાત્મક વિચારો રાખશો તો તમે તમારા જીવનમાં એ હાંસલ કરી શકો છો જે તમે સારા સમયમાં ક્યારેય હાંસલ નહીં કરી શકો. ત્યારબાદ સંન્યાસીએ મોહનના માથા પર હાથ રાખીને કહ્યું કે તારા મનમાં દરેક જીવ પ્રત્યે, દરેક વ્યક્તિ પ્રત્યે કરુણાનો ભાવ રાખજે. જ્યારે તું દરેક જીવ પ્રત્યે કરુણાનો ભાવ રાખીશ તો એનાથી તારું જીવન સુંદર બને છે અને તારા મનમાં પ્રેમનો ઉદય થાય છે. અને પ્રેમ પરમાત્માનું બીજું સ્વરૂપ છે. એ સ્વરૂપને ઓળખો, ત્યારબાદ તારા જીવનમાં સફળતાની સાથે આનંદ હશે. અત્યારે તારા જીવનમાં સફળતા છે, પરંતુ આનંદનું ક્યાંય નામ નિશાન નથી. હંમેશા આનંદિત રહેવા માટે કોઈના પ્રત્યે કોઈ ઈર્ષા, કોઈ બળતરા, કોઈ ધૃણા, કોઈ ફરિયાદ ન રાખો. બસ પ્રેમ અને કરુણાનો ભાવ રાખો. જ્યારે તમે એ લોકોની નજરથી જોશો તો તમને ખબર પડશે કે એ લોકો પણ પોતાની જગ્યાએ ખોટા નહોતા. અને આટલું કહીને સંન્યાસી ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. તો દોસ્તો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.